ઓકે, કેમ છો બધા મજામાં? તો આજે આપણે ફરીથી ડીપ કોડનો ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો આજનો જે ક્વેશ્ચન છે એ કહે છે કે કાઉન્ટ કરવાની છે આપણે સબસ્ટ્રિંગ કે જેની અંદર વોલ્વો હોય કેરેક્ટર અને કી કોન્સ્ટન્ટ હોય કે જે ઇનપુટમાં આપણને આપવામાં આવશે. તો જે આપણે પેલા વોલ્વો કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો જે આપણે કે ઉચ્ચારમાં યુઝ થાય તેવા 5 આવે એ, ઈ, આઈ, ઓ અને યુ કે જે આ 5 વોલ્વો કહેવામાં આવે છે. કે આપણને કોન્સ્ટન્ટ આપવામાં આવશે કે આપણે એવી સ્ટ્રિંગ બનાવવાની છે કે જેની અંદર આ વોલ્વો કેરેક્ટર આવતા હોય કે જેની કોઈ લિમિટ નથી આપતી. જે કીધું કન્ટેન થવા જોઈએ વોલ્વો અને એટલીસ્ટ વન કેરેક્ટર કે એક્ઝેક્ટલી એક કોન્સ્ટન્ટ કેરેક્ટર આવવો જોઈએ. તો આપણે આની અંદર જોઈએ કે આની અંદર આપણને કેવું છે એક કોન્સ્ટન્ટ આવવો જોઈએ અને કે આની કેરેક્ટર આપે છે. તો જે આપણે જોઈએ એ, ઈ, આઈ, ઓ આની અંદર વોલ્વોની સ્ટ્રિંગ ગણીએ તો આની અંદર યુ છે જ નહીં. તો આની અંદર આપણે આઉટપુટ 0 રિટર્ન થાય છે. સેમ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ અહીંયા. તો બીજા એક્ઝામ્પલની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ બધા વોલ્વો કેરેક્ટર છે અને કોન્સ્ટન્ટ આપણને 0 કીધું છે એમ કે આ બધા કેરેક્ટર છે કોન્સ્ટન્ટ 0 એક પણ નથી એટલે આની અંદર એક આઉટપુટ છે. અને હજી એક્ઝામ્પલ 3 છે કે જેની અંદર આપણને એક સ્ટ્રિંગ આપી છે એની અંદર કોન્સ્ટન્ટ કીધું છે કે તમે એક લઈ શકો છો. બરાબર, આનું એક્ઝામ્પલ આપણે ઇરેઝરની અંદર લખીને રાખ્યું છે. તો અહીંયા આપણે વધારે પડશે. એમણે કીધું છે કે 5 કોન્સ્ટન્ટ તો આવવા જોઈએ એટલે 5 વોલ્વો તો આવવા જોઈએ કેરેક્ટર. તો આપણે અહીંથી જો શરૂઆત કરીએ આ ઈ, આઈ, ઈ, એ, ઓ, યુ કે જે પહેલા જે 5 કેરેક્ટર થયા આટલી વસ્તુ કે આ જે છે એ વોલ્વો કેરેક્ટર છે. હવે આપણે આગળ જઈએ તો એક કોન્સ્ટન્ટ લેવાનું છે. એક કોન્સ્ટન્ટ લીધું તો પહેલી સબસ્ટ્રિંગ બની ગઈ. તો આપણે આને કાઉન્ટ કરી શકીએ કે ભાઈ આપણને આપણને અંદર કે પહેલું એક સબસ્ટ્રિંગ મળી બરાબર. હવે આપણે આગળ જોઈએ અહીંયા સુધી થઈ ગયું હતું કે એ આવ્યો. હવે એક એક કરીને આગળ જઈશું જ્યાં સુધી આપણને બે ગોઠવાય નહીં. આમાં બે કોન્સ્ટન્ટ થઈ જાય છે એટલે આ ના ચાલે. એ, ઈ, આઈ, ઓ, યુ આની અંદર 5 વોલ્વો કેરેક્ટર આપણને મળતો નથી. સેમ આપણે આની અંદર 2 પોઇન્ટરની એપ્રોચ છે સિમ્પલી એ ફોલો કરવી પડશે. હવે આની અંદર આપણે અહીંયા જઈશું ક્યુ થી. આની અંદર જે ક્યુ એક એક્સ્ટ્રા કેરેક્ટર આઈ, ઈ, એ, ઓ, યુ અહીંયા આપણે આટલા કેરેક્ટર ગણી કે જે વોલ્વો છે અને એક કોન્સ્ટન્ટ છે કે જેની પણ એક સ્ટ્રિંગ બની જાય છે. સેમ એક આપણે આગળ કરીએ તો ક્યુ આગળથી રિમૂવ થયો પાછળ એડ થઈ ગયો તો આ ત્રીજી સ્ટ્રિંગ બને છે. તો આ કેસની અંદર આપણને આઉટપુટ 3 રિટર્ન કરવામાં આવશે. તેની માટે મેં કોડિંગનું સોલ્યુશન લખ્યું છે જે ડોક્યુમેન્ટમાં છે. અહીંયા આપણે સમજીએ કે મેં શું કર્યું છે કે પહેલું તો આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર કોડિંગનું સોલ્યુશન લખ્યું છે કારણ કે હું જાવાસ્ક્રિપ્ટમાં બિગનર છું અને સારું એવું બેઝ ક્રમ ક્લિયર કર્યું છે. તો જાવા આપણે સ્ટાર્ટ અને એન્ડ કે 2 પોઇન્ટર અપ્રોચ કે એક ઇનિશિયલ ફેઝ 1 હશે અને કે ફેઝ 2 હશે. આપણે એની અંદર વોલ્વો કાઉન્ટ કરતા જઈશું અને એને ઇન્ક્રીઝ કરીશું બરાબર. અહીંયા આપણે વોલ્વોનો સેટ લઈ લીધો, કોન્સ્ટન્ટ લઈ લીધા, એ હેશ સેટનો યુઝ કરીશું. શું કામ આપણે B21 ની અંદર ગેટ કરી શકીએ. પછી એના જે કોન્સ્ટન્ટ્સ ડિક્લેર કરવા પડે. કોન્સ્ટન્ટ્સ એના કાઉન્ટ છે, એના વેલિડ કાઉન્ટ છે અને ટોટલ કાઉન્ટ છે ને એક મેપ લઈ લીધો કે જેની અંદર આપણે સ્ટોર કરીશું અને ગેટ કરવું હોય કે વેલ્યુ એક્ઝિસ્ટ કરે છે કે નહીં એ આપણે ઇઝીલી કરી શકીએ. તો સિમ્પલી વાઇલ લૂપ ફેરવી દીધું છે કે જેમાં એન્ડિંગ કેરેક્ટર હશે જે અહીંયા આપણે 0 છે. 0 થી કે વર્ડની લેન્થ સુધી કે ટોટલ જેની લેન્થ છે ત્યાં સુધી કરીશું અને લૂપ ફેરવીશું અને આપણે કેરેક્ટર ગેટ કરીને ચેક કરીશું કે આ વોલ્વોની અંદર કન્ટેન કરે છે કે નહીં. વોલ્વોની અંદર કન્ટેન કરતો હોય તો વોલ્વોની અંદર પુટ કરીશું અને કાઉન્ટ વધારતા જઈશું. સિમિલર સિંક આપણે વિન્ડો પર છે કે જો વોલ્વોનો આપણો એક સેટ બની ગયો પછી આપણે આગળ પણ વધવું પડે કે પહેલો કેરેક્ટર નથી તો સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું પડે. એ પ્રમાણે આપણે સ્ટાર્ટ વર્ડનર પુટ કરીશું મેપમાં અને કોન્સ્ટન્ટ એને વધારતા જઈશું. સેમ આ સોલ્યુશન છે. હું તમને એનું રન કરીને બતાવું કે જે આ મેં ઓલરેડી રન કરીને રાખ્યું છે. Run this. Okay, directly. So let me submit this. Okay. Oh, wrong answer. ઓકે, નો પ્રોબ્લેમ. કે એવું કીધું કે કેમાં કોન્સ્ટન્ટ્સ બે આપે છે, એક્સપેક્ટેડ આઉટપુટ છે પણ 3 આવે છે. તો આ કેસની અંદર આપણે લાગતું જ હતું અહીંયા જે આ જે ઇસ્યુ જે છે એ વોલ્વોની અંદર જે સેટ કરાય એ ડેટા બરોબર નથી.
तो चीज इस कंडीशन जो लागी कि वॉल्वो में जो स्टार कैरेक्टर वॉल्वो में अपन जो डिलीट करे છે एक्जेक्टली ये થાય છે એવું કામ કરીએ મારી જોડે સોલ્યુશન છે ઓલરેડી વિડીયોની લેન્થ વધારા કરતો હું તમને ડાયરેક્ટ સોલ્યુશન જ આપું કે ઓલરેડી રન કરીને વેરીફાઈ કરી તો બીજો ટેસ્ટ કેટલો હતો ઇમ્પ્રૂવ કરો એમ તમારા માટે 13 hour ago already I have completed this તમે જોશો કે આ સેમ છે આ જો ડિલીટ માટે મેં જે પ્રમાણે કીધું મેપમાં રાખીને અને આપણે ડિલીટ કરાવી દઈએ છીએ ઓકે I copy this solution let me paste here run here જોઈ શકો છો કે સક્સેસફુલી રન થઈ ગયું છે અને ઓલ ધ ટેસ્ટ કેસીસ આર ક્લિયર થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો